જે લોકોને સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, લેડીઝોને કાંઈ હોર્મોનલ ચેન્જીસ હોય અથવા તો ગાદી ઘસાઈ ગઈ હોય, આવા તો અનેક રોગોમાં આ સપ્લિમેન્ટ કામ કરે છે. ખાસ વાત એ છે કે આયુર્વેદ અને મોડર્ન સાયન્સનું આ સમન્વય છે, જેથી કરીને આ પ્રોડક્ટ છે ને બહુ સરસ મજાની બનાવેલી છે, જેના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ સપ્લિમેન્ટની અંદર આપણે હાડ સાકળ અને મોરિંગા એ બે ખાસ ન્યુટ્રિયન્ટ એડ કરેલા છે. હાડ સાકળનું પુરાણોમાં ચરક સંહિતામાં એવું વર્ણન છે કે હાડ સાકળ 80 સંધાના તરીકે કામ આપે છે. એટલે હાડકા, સ્નાયુ અને સાંધા એવા કોઈ પણ દુખાવા હોય, પછી ગાદીનો ઘસારો હોય, એ બધા દુખાવામાં હાડ સાકળ ખાસ કામ આપે છે. આ બધાને આવા પ્રશ્નોના એક સોલ્યુશન તરીકે આપણે એક આ ન્યુટ્રાસ્યુટિકલ સપ્લિમેન્ટ બાલાકેલ ડેવલપ કરેલું છે. આ માસ મિક્સર છે, જેની અંદર પાવડરનું બધું મિક્સિંગ થાય છે, એમના વેટ ગ્રેન્યુલેશન્સનું ને બધું એડ થઈ અને એમાં એમનું મિક્સિંગ થાય છે. આપણો ટેબ્લેટ કમ્પ્રેશન એરિયા છે, ત્યાં આપણું ટેબ્લેટનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. અને આ આપણું ટેબ્લેટ 27 સ્ટેશનનું ડબલ રોટરી ટેબ્લેટ કમ્પ્રેશન મશીન છે. અહીંયા ટેબ્લેટના અલગ અલગ ડાયટ પ્રમાણે અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ્સ ટેબ્લેટનું પ્રેસિંગ કરવામાં આવે છે અને ટેબ્લેટ બનાવવામાં આવે છે. ઓકે, આ સ્ટ્રીપ મશીન છે, અલું મશીન છે, જ્યાં અહીંયા તેમનું સ્ટ્રીપનું પેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટ્રીપનું બેચ કોડિંગ ને કમ્પ્લીટ થઈ, બોક્સ પેકેજિંગ થઈ, અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ એ ડિસ્પેચ માટે ફિનિશ ગુડમાં જતું રહે છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ઘણા લોકોને અમુક એજ પછી છે ને વિટામિન્સ અથવા ન્યુટ્રિશનની કમી હોય છે, તો એના માટે બાલાકલ છે ને એ એક સરસ મજાનું સપ્લિમેન્ટ લઈને આવ્યા છે, જેનાથી જે લોકોને સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, લેડીઝોને કાંઈ હોર્મોનલ ચેન્જીસ હોય અથવા તો ગાદી ઘસાઈ ગઈ હોય, આવા તો અનેક રોગોમાં આ સપ્લિમેન્ટ કામ કરે છે. ખાસ વાત એ છે કે આયુર્વેદ અને મોડર્ન સાયન્સનું આ સમન્વય છે, જેથી કરીને આ પ્રોડક્ટ છે ને બહુ સરસ મજાની બનાવેલી છે, જેના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને આ સપ્લિમેન્ટ છે ને એક MD ડોક્ટરે બનાવેલ છે. એટલે હવે આપણે એમના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર આવી ગયા છીએ કે આ પ્રોડક્ટ કેવી રીતે બને છે એ તમને ડિટેલમાં જણાવશું, અને આ સપ્લિમેન્ટ લેવાથી શું શું ફાયદા છે એ તમને જણાવશું. ચાલો શરૂ કરીએ. સાહેબ, તમારો પરિચય આપજો. આનંદભાઈ, હું છું ડૉક્ટર પ્રતિક જબાડિયા, ડૉક્ટર બાલાજી ઓર્ગેનિક ફાર્મ રાજકોટથી, અને મારી સાથે છે મોહિતભાઈ રોકડ અને કિશનભાઈ લાવર, વિબ લાઈફ કેર બરોડાથી. ઓકે, બાલાકેલ જે આપણી પ્રોડક્ટ છે એના વિશે આપણે થોડીક ડિટેલમાં મને જરાક જાણકારી આપજો ને. આનંદભાઈ, બાલાકેલ આપણી જે પ્રોડક્ટ છે એ આયુર્વેદિક અને મોડર્ન સાયન્સ બેને સાથે લઈને ચાલતી એક સપ્લિમેન્ટ છે. ઓકે, આ સપ્લિમેન્ટની અંદર આપણે હાડ સાકળ અને મોરિંગા એ બે ખાસ ન્યુટ્રિયન્ટ એડ કરેલા છે. હાડ સાકળનું પુરાણોમાં ચરક સંહિતામાં એવું વર્ણન છે કે હાડ સાકળ 80 સંધાના તરીકે કામ આપે છે. એટલે હાડકા, સ્નાયુ અને સાંધા એવા કોઈ પણ દુખાવા હોય, પછી ગાદીનો ઘસારો હોય, એ બધા દુખાવામાં હાડ સાકળ ખાસ કામ આપે છે. ખાસ કરીને આજકાલ જોઈએ તો આપણી ખાવા પીવાની લાઈફસ્ટાઈલ છે, સ્ટ્રેસનું પ્રમાણ છે, જે ન્યુટ્રિયન્ટ્સનો અભાવ જે આપણે ખોરાક લઈએ છીએ એના કારણે જે પૂરતા ન્યુટ્રિયન્ટ શરીરને ન મળે એના લીધે આ બધી તકલીફો થતી હોય. અને મહિલાઓમાં જોવા જઈએ તો 30 વર્ષની ઉંમર પછી હોર્મોનલ ચેન્જીસના લીધે અને મેનોપોઝના લીધે પણ આવા બધા સ્નાયુ, સાંધાના દુખાવા બધા વધી જતા હોય છે. તો આ બધાને આવા પ્રશ્નોના એક સોલ્યુશન તરીકે આપણે એક આ ન્યુટ્રાસ્યુટિકલ સપ્લિમેન્ટ બાલાકેલ ડેવલપ કરેલું છે, જેની અંદર કેલ્શિયમ, વિટામિન D3, B12, વિટામિન K2, 7, પછી ફોલિક એસિડ, ઝિંક, આ બધા આપણે આધુનિક ન્યુટ્રાસ્યુટિકલ એડ કરેલા છે, સપ્લિમેન્ટ એડ કરેલા છે. અને એની સાથે આયુર્વેદિક ઔષધિઓ હાડ સાકળ અને મોરિંગા એ બે એડ કરેલા છે. એટલે એ બંનેના કોમ્બિનેશનથી ઘણા બધા દર્દીઓને આવા દુખાવા, ગાદીનો ઘસારો, સાંધાનો દુખાવા, સ્નાયુનો દુખાવામાં ઘણો બધો ફાયદો થયેલ છે. અને આજે તમે સપ્લિમેન્ટ કીધા, તો આ પ્રોડક્ટ રેગ્યુલર લેવાની હોય છે કે કેવી રીતે સપ્લિમેન્ટ લેવાના હોય? આ પ્રોડક્ટ આપણી એક બોટલમાં 30 ટેબ્લેટ આવશે. અમે એવું રિકમેન્ડ કરીએ છીએ કે દર 6 મહિને આપણે એક બોટલનો કોર્સ કરી લેવો જરૂરી છે શરૂઆતનામાં. પછી 3 થી 4 વર્ષ તમે કોર્સ કરેલા પછી દર વર્ષે એકવાર એનો કોર્સ કરો તો તમને શરીરમાં જે પણ ઘટતા ન્યુટ્રિશન હોય એ પૂરતી પ્રમાણમાં મળી રહે છે. અને એની સાથે દુખાવા આ વધારે હોય તમે 2 મહિના સુધી પણ લઈ શકો. આની કોઈ આડઅસર નથી, પણ ફાયદા ઘણા છે. ઓકે, આનું આ જે પ્રોડક્શન જે થાય છે એ આ જગ્યા ઉપર થાય છે?
હા, પ્રોડક્શન આપણે વિબ લાઈફ કેર બરોડામાં થાય છે. જી. એટલે એની માહિતી કિશનભાઈ વધારે આપી શકશે. ઓકે. વડોદરામાં પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વિબ લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જ્યાં આપણે હેલ્થ સપ્લિમેન્ટ્સ, ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આપણો પ્લાન્ટ છે WHO GMP ISO સર્ટિફાઈડ છે અને આપણે અહીંયા વિવિધ પ્રકારની સપ્લિમેન્ટ્સમાં ટેબ્લેટ, પાવડર્સ, ઓરલ લિક્વિડ્સ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને કોસ્મેટિક્સમાં આપણે ક્રીમ, ઓઇન્ટમેન્ટ, હેર ઓઇલ્સ એ બધું આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. તો ચાલો આપણે એક વખત પ્રોડક્શન એરિયામાં તમને હું રૂબરૂ બતાવું આપણો પ્રોડક્શન યુનિટ, કે આપણે કઈ રીતે એમાં કામકાજને કરીએ છીએ, કેટલું હાઇજીનને છે અને કઈ રીતે વસ્તુ પ્રોડક્ટ વર્કઆઉટ થાય છે. તો ચાલો આપણે જઈએ નીચે. ચાલો, આપણે આ છે પ્રોડક્શન એરિયા. જ્યારે બી કોઈ બી રો મટીરિયલ્સ આવે છે એ પહેલાં RM સ્ટોરમાં સ્ટોર થાય છે. ત્યાં બધા રો મટીરિયલ્સ પડેલા હોય છે. ત્યાંથી એનું સેમ્પલિંગ થઈ QC થાય છે. ત્યારબાદ એના એપ્રુવલ પછી એમાંથી સેમ્પલિંગમાંથી રો મટીરિયલમાંથી પ્રોડક્ટને ડિસ્પેન્સ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ઓર્ડર્સ. એ ડિસ્પેન્સ થયા પછી પ્રોડક્ટ છે એ ગ્રેન્યુલેશન એરિયામાં જાય છે, જ્યાં એમનું પ્રોસેસિંગ થાય છે. આ માસ મિક્સર છે, જેની અંદર પાવડરનું બધું મિક્સિંગ થાય છે. એમના વેટ ગ્રેન્યુલેશન્સનું ને બધું એડ થઈ અને એમાં એમનું મિક્સિંગ થાય છે. ત્યારબાદ પાવડર કમ્પ્લીટલી મિક્સ થયા પછી વેટ ગ્રેન્યુલેશન થયા પછી એમને ડ્રાઇંગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ટ્રે ડ્રાયર છે, જ્યાં પાવડર્સની અલગ અલગ ટ્રેઝ હોય છે. ટ્રેઝને મૂકી અને એમને ડ્રાઇંગ કરવામાં આવે છે, જ્યાં સુધી એમનું મોઇશ્ચર છે એ બિલો 5% કે બિલો 2% ના આવી જાય, કે જે આપણને પ્રોસેસમાં કોઈ ઇસ્યુ ના આવે, ત્યાં સુધી એમનું ડ્રાઇંગ કરવામાં આવે છે. ડ્રાઇંગ થયા પછી એમનું સાઇઝિંગ કરવામાં આવે છે, જેને નાના નાના 30 મેસની 40 મેસની સાઇઝમાંથી પાસ કરી ટેબ્લેટ કમ્પ્રેશન માટે તૈયાર કરવામાં આવે છે. એ પાવડર પ્રોસેસ થયા પછી એ પાવડરને આપણે ટેબ્લેટ કમ્પ્રેશનમાં શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં આપણું ટેબ્લેટનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. અને આ આપણું ટેબ્લેટ 27 સ્ટેશનનું ડબલ રોટરી ટેબ્લેટ કમ્પ્રેશન મશીન છે. અહીંયા ટેબ્લેટના અલગ અલગ ડાયટ પ્રમાણે અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ્સ ટેબ્લેટનું પ્રેસિંગ કરવામાં આવે છે અને ટેબ્લેટ બનાવવામાં આવે છે. ઓકે. આ આપણું ટેબ્લેટ કોટિંગ રૂમ છે. અહીંયા ટેબ્લેટને કોટ કરવામાં આવે છે. આ ટેબ્લેટ પાન કોટર છે. આની અંદર ટેબ્લેટ્સને મૂકી એની ઉપર ફિલ્મ કોટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ ટેબ્લેટને એક લેયર ચડાવવામાં આવે છે. એક વખત ટેબ્લેટ કોટિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એના પેકેજિંગ એરિયામાં જાય છે. આ છે એનું પ્રાઇમરી પેકેજિંગ એરિયા. આ સ્ટ્રીપ મશીન છે, અલું મશીન છે, જ્યાં અહીંયા એમનું સ્ટ્રીપનું પેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ અલું સ્ટ્રીપનું બેચ કોડિંગની કમ્પ્લીટ થઈ, બોક્સ પેકેજિંગ થઈ, અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ એ ડિસ્પેચ માટે ફિનિશ ગુડમાં જતું રહે છે અને ફિનિશ ગુડ થયા બાદ એમના COA અને એનાલિસિસ પછી એમને ડિસ્પેચ માટે રેડી કરી નાખવામાં આવે છે. ઓકે. જો હવે આ પ્રોડક્ટ તમારે ઘરે બેઠા જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં વોટ્સઅપ કરી શકો છો. માહિતીને વધુ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.